રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। આદિવાસીઓ મોટી સંખ્યામાં આદિવાસીઓ પારંપરિક પોશાકમાં સજ્જ થઈ આદિવાસીઓના વાજિંત્ર સાથે ભવ્ય રેલીમાં જોડાયા। આદિવાસી નૃત્યની રમઝટ બોલાવી। આદિવાસીઓના વાજિંત્ર અને આદિવાસીઓના પારંપરિક શાસ્ત્રો સાથે આદિવાસી નૃત્યમાં આદિવાસીઓ જોડાયા હતા। તમામ પક્ષના આદિવાસી આગેવાનોએ આદિવાસી એકતાનો પરચો દાખવી એક મંચ પર આવી આદિવાસી દિવસ ઉજવ્યો। આદિવાસીઓની કુળદેવી યામોદી પાંડુરી માતાનું વિધિવત પૂજન કરાયું। આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ સન્માન બચાવવા ઉપરાંત આદિવાસીઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આદિવાસી સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા દેશોની સરકારી સંસ્થા તેમજ આદિવાસી સમુદાયના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક ઉજવણીનું આયોજન કરે છે। વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ 1994ની અંદર યુનો સંઘમાં દુનિયાના 193 દેશ એકતા મળીને એક પવિત્ર ઠરાવ કરીને 9મી ઓગસ્ટે અને તે પણ આઝાદીના મહિનાની અંદર વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવવાનો એક યુનો મહાસંઘે સંદેશો આપ્યો છે। અને એ સંદેશો એવો છે કે આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક છે અને પ્રકૃતિને બચાવી શકે એવા તમામ તારણોને તપાસીને આ મહત્ત્વનો દિવસ જાહેર કરેલો। એટલે અમે ભારત દેશના નર્મદા જિલ્લાની અંદર આજે રંગેચંગે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવી રહ્યા છે। અને એની અંદર ઢોલ નગારા ત્રાસા સંસ્કૃતિને લગતા રીત રિવાજ ગીતો પરંપરા તમામ વાજિંત્રો સાથે રંગેચંગે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવી રહ્યા છે। અને મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી સમાજ અમે એટલા માટે ગૌરવ લઈએ છીએ કે દુનિયામાં વિવિધ સમાજના વિવિધ જાતિઓના લોકો વસવાટ કરે છતાં પણ યુનો મહાસંઘે અમને પસંદ કર્યા છે આદિવાસી સમાજને। એટલે આજે અમે ગૌરવભેર વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવી રહ્યા છીએ। અને ખાસ એ કહેવાનું કે ભારત દેશની અંદર હોળી દિવાળી ધૂળેટી પાંચમ તાળીસીરી જાતના તહેવારો ઉજવાય છે, પણ આ એક અમારો મહત્ત્વનો તહેવાર છે કે પૂર્વ વિશ્વના આદિવાસીઓ ઉજવે છે। એટલે આજે અમે ગૌરવભેર રાજપીપળા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રંગેચંગે આદિવાસી ગૌરવ દિવસ ઉજવ્યો છે। મહેશ વસાવા, માજી પ્રમુખ રાજપીપળા નગરપાલિકા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।